રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ શહેર જુનીવાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતું સળગાવનાર આરોપીને ઝડપી પાડી ખૂનની કોશિશના ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસ ટીમ। તારીખ 18/3/2024ના રોજ ભરૂચ શહેર જુનીવાડી વસંત મિલની ચાલમાં ભોગ બનનાર કિશન નારણભાઈ વસાવા આશરે ઉંમર વર્ષ 23 તેના ભાઈ સાથે ઘરે સૂતો હતો। તે વખતે અજાણ્યો માણસ ઘરના પાછળના ભાગેથી ધસી આવી દરવાજો ખટખટાવતા ભોગ બનનાર કિશને દરવાજો ખોલતા આરોપીએ અગમ્ય કારણોસર મારી નાખવાના ઈરાદે શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી નાસી ગયેલ। આ બનાવ સંદર્ભે ભોગ બનનારના ભાઈએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા હત્યાની કોશિશ સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ ઉપરોક્ત બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડા નાઓએ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાડા એલસીબી ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફુલતરિયા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓએ પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી માહિતી મેળવતા આરોપી અંગે કોઈ હકીકત ધ્યાને નહીં આવતા ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરું મેળવવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। આ દરમિયાન એલસીબી તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે બાતમી મળેલ કે જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઈવે ઉપર છે। જે બાતમીના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડી આરોપીની સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવેલ ત્યારે આ મકાન જોયેલ હતું ત્યારે રૂપિયા ઉપાડી લગ્ન કરેલ, પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહેલ હતી। આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળા રૂપિયા પરત ન આપતા હતા, જેથી ઉશ્કેરાઈ જઈ છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવેલ અને સદર સ્થળે આવી મકાનનો દરવાજો ખખડાવતા દરવાજો ખોલનાર ભોગ બનનાર સાહેદ ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપેલાની હકીકત જણાવેલ, જેથી આરોપીને ગુનામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।